તો વિદ્યાર્થીઓ, આજે આપણે ઇકોમાં ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓમાં ઉત્પાદનના સાધનો વિશે ભણીશું. ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આપણે જમીન વિશે વાત કરીએ તો સામાન્ય અર્થમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસો વસવાટ કરે છે તેને જમીન કહેવાય. પરંતુ અર્થશાસ્ત્રમાં જમીનનો એ અર્થ એટલે વિસ્તૃત અર્થ આપવામાં આવ્યો છે. પ્રોફેસર માર્શલ દ્વારા કહેવામાં આવ્યું છે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળોને જમીન કહેવાય. એટલે કે કુદરતી પરિબળો હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. એટલે કે ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એટલે કે પવનચક્કી છે જે આપણને ઉર્જા ઉત્પન્ન કરી આપે છે, એના માટે હવા એ ઉત્પાદન કરવા માટે મદદરૂપ કુદરતી પરિબળ છે જે મદદરૂપ થાય છે ઉત્પાદનમાં. એટલે પવનચક્કીની જે પ્રક્રિયા છે એમાં હવાને મૂડી જમીન તરીકે કહી શકાય. એટલે સોલર કંપનીમાં સૂર્યપ્રકાશ કામમાં આવે છે કુદરતી પરિબળ તરીકે, તો એને પણ જમીન કહી શકાય. અહીંયા કીધું છે કે ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ તો જમીનના મહત્વના લક્ષણો નીચે મુજબ છે. અહીંયા નીચે કેટલાક જમીનના લક્ષણો આપવામાં આવ્યા છે. જમીન એ કુદરતી બક્ષિસ છે, એટલે કે કુદરત તરફથી મળેલી ભેટ છે, એ કોઈ માનવ સર્જિત વસ્તુ નથી. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે, એટલે કે પુરવઠો સ્થિર છે કે એટલે કે કુદરતી જે ભેટ મળી છે એના આપણે વધારો કે ઘટાડો કરી શકતા નથી. દાખલા તરીકે હવામાં આપણે વધારો ઘટાડો ના કરી શકીએ, સૂર્યપ્રકાશમાં આપણે વધારો કે ઘટાડો કરી શકતા નથી, એનો પુરવઠો સ્થિર છે. ત્રીજું કીધું છે કે જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે, એટલે કે ગતિશીલતા જોવા મળતી નથી. જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય નહીં, હરીફરી શકાતી નથી. હવાને એક જગ્યાએથી બીજી જગ્યાએ નહીં લઈ જઈ શકાય ને તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. એટલે વિશ્વના ઘણા બધા દેશ છે અને બધા દેશની જમીનની ફળદ્રુપતા અલગ અલગ હોય છે. ફળદ્રુપતા એટલે પાક ઉગાડવાની જે ક્ષમતા હોય છે તે જુદી જુદી હોય છે. અને દેશમાં જ નહીં પરંતુ ભારતમાં પણ જોઈએ તો ક્યાંક રણ પ્રદેશ છે અને ક્યાંક કાપવાળી જમીન છે. એટલે બધી જગ્યાએ ફળદ્રુપતા જમીનની જુદી જુદી જોવા મળે છે. અને ભૂમિને મળતા વળતરને ભાડું કહેવાય છે. એટલે કે જમીન એ ઉત્પાદનમાં જે પોતાનું યોગદાન, પોતાનું જે ફાળો આપે છે એના બદલામાં, એના વળતરમાં એને ભાડું મળે છે. હવે જોઈએ શ્રમ. શ્રમ એટલે પડતરની ઈચ્છા સાથે શારીરિક કાર્ય કરવાની જે પ્રક્રિયા છે એને શ્રમ કહે છે. એટલે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, એટલે કે અન્ય વ્યક્તિની સૂચના મુજબ વળતરની અપેક્ષા, એટલે કે સેલેરી મળવાની અપેક્ષા હોય એની સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તેને શ્રમ કહેવાય. એટલે અન્ય વ્યક્તિ એટલે આપણની ઉપર આપણને દેખરેખ અંકુશ કરનાર કોઈ એક વ્યક્તિ હોય અને એની દેખરેખ હેઠળ આપણે જે કાર્ય કરીએ, માનસિક કે શારીરિક કાર્ય કરીએ, વળતરની અપેક્ષા એટલે સેલેરી મળવાની અપેક્ષાએ જે કાર્ય કરીએ તો એને શ્રમ કહેવાય. અને એ શ્રમ કરનારને શ્રમિક કહીએ છીએ. ઘણા અર્થશાસ્ત્રી માને છે કે ઉત્પાદનના જો 2 મૂળભૂત સાધનો છે, કુદરતી પરિબળ એટલે જમીન અને માનવી એટલે કે શ્રમ. એટલે ઘણા અર્થશાસ્ત્રી માને છે કે ઉત્પાદનના 2 જ મૂળભૂત સાધનો છે, જમીન અને માનવી. અહીંયા ઉત્પાદનના પણ શ્રમના પણ ઘણા લક્ષણો કીધા છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય એટલે કામ અને કામ કરનાર એકબીજાથી અલગ પાડી શકાય નહીં, એકબીજાથી જુદા પાડી શકાય નહીં. એટલે શિક્ષક અને શિક્ષણને પણ અલગ પાડી ન શકાય. શિક્ષક હોય જ નહીં તો શિક્ષણ કેવી રીતે થાય? એટલે કામ અને જે કામ કરનાર વ્યક્તિ છે એ બંનેને અવિભાજ્ય એટલે અલગ પાડી શકાય નહીં. બીજું કીધું છે કે શ્રમ નાશવંત છે, એટલે શ્રમનો જે સંગ્રહ થઈ શકતો નથી, એટલે શ્રમ ટકી શકતું નથી. ત્રીજું છે કે સામાજિક અને માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે.
એટલે કે કેટલાક સામાજિક અને માનસિક કારણો છે જેથી શ્રમની ગતિશીલતાને શ્રમ અને શ્રમિક જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એમાં કેટલાક સામાજિક અને માનસિક કારણો એમાં અસર કરે છે. એટલે ગામડામાંથી શહેરમાં કામ કરવા માટે શ્રમિક જાય તો એ સામાજિક અને માનસિક કારણોને લીધે જે સ્થળાંતર કરે છે એટલે કે ગતિશીલ કરે છે. ચોથું છે કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોય છે. એટલે કે કોઈ શ્રમિકની કામ કરવાની શક્તિ એટલે કાર્યક્ષમતા એ જુદી હોય છે. કોઈ શ્રમિકની કામ કરવાની ક્ષમતા વધારે હોય, કોઈની ઓછી હોય. બધા જે કામદાર હોય એમની કાર્ય કરવાની ક્ષમતા જુદી જુદી હોય છે. પાંચમું કીધું છે કે શ્રમના પુરવઠો નો આધાર વસ્તી પર છે. દેશની જે વસ્તી છે એના પર શ્રમનો પુરવઠો આધારિત છે. એટલે કે કેટલું શ્રમ થઈ શકે છે એ વસ્તી પર આધારિત છે. છઠ્ઠું છે કે શ્રમને ચૂકવતા વળતરને વેતન કહે છે. એટલે કે શ્રમિક તરીકે જે કાર્ય કરે છે એના ઉત્પાદનમાં પોતાનો જે ફાળો આપે છે એના વળતર સ્વરૂપે એને વેતન એટલે કે સેલેરી ચૂકવવામાં આવે છે. હવે શ્રમનું ત્રીજું મૂડી જોઈએ કે આ આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્ય ગણાતું સાધન મૂડી છે. એટલે કે અત્યારે મૂડી એ સૌથી વધારે અગત્યનું સાધન છે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થતી ભૌતિક વસ્તુ એટલે કે મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં જે ભૌતિક જે જોઈ શકાતી હોય, માપી શકાતી હોય એવી જે વસ્તુઓ છે એને મૂડી ગણી શકાય. અહીંયા ઉદાહરણ આપ્યા છે કે મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન ગણવામાં આવે છે. કારણ કે મૂડી એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થાય છે અને હવે એ ઉત્પાદનમાં મદદ કરે છે. એટલે કે મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન એટલે કે મૂડી પોતે ઉત્પાદન કરવામાં આવે છે અને પછી એ મૂડી બીજી કોઈ વસ્તુની ઉત્પાદનમાં પોતાનો ફાળો આપે છે. દાખલા તરીકે ટ્રેક્ટર, તો પહેલાં સૌપ્રથમ ટ્રેક્ટરનું પણ ઉત્પાદન કરવામાં આવે છે કોઈ કંપની દ્વારા અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. એટલે કે બીજી વસ્તુના ઉત્પાદનમાં પણ પોતાનો ફાળો આપે છે. તેથી અહીંયા કહેવામાં આવ્યું છે કે મૂડી એ ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. મૂડીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને મૂડી બીજી વસ્તુના ઉત્પાદનમાં પણ મદદરૂપ થાય છે. માનવ દ્વારા સર્જન પામેલું અને માનવ દ્વારા તૈયાર થયેલું સાધન છે. એટલે મૂડીના લક્ષણોમાં ફર્સ્ટ કીધું છે કે ઉત્પાદનનું માનવ સર્જિત એટલે માનવ દ્વારા સર્જન પામેલું, માનવ દ્વારા તૈયાર થયેલું છે. સૌથી ગતિશીલ ઉત્પાદન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે એટલે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. ત્રીજું છે કે અછત ધરાવતું સાધન છે. એટલે અછત ધરાવે છે, બધા લોકો પાસે હોતું નથી, હોય તો પણ અલગ અલગ પ્રમાણમાં હોય. કોઈની પાસે વધારે મૂડી હોય, કોઈની પાસે ઓછી હોય. અને ચોથું છે કે મૂડીનું વળતરને વ્યાજ મળે છે કે મૂડી ઉત્પાદનની પ્રક્રિયામાં જે પોતાનો ફાળો આપે છે એના વળતર સ્વરૂપે એને વ્યાજ મળે છે. અને ચોથું છે નિયોજક, તો ઉત્પાદનના સાધનનું સંયોજન કરનાર. એટલે કે ઉત્પાદનના જે ત્રણ આપણે સાધન જોયા, જમીન, શ્રમ અને મૂડી, એનું સંયોજન એટલે બધાને ભેગા કરીને ઉત્પાદનની જે પ્રક્રિયા કરે છે નિયોજક કરે છે. ઉત્પાદનના ત્રણ સાધનોને ભેગા કરીને ઉત્પાદન કરે છે અને ઉત્પાદનમાં ભાગ લે છે એને નિયોજક કહે છે. અહીંયા કીધું છે કે નિયોજક એ સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. એટલે કે ભવિષ્યમાં શું થવાનું છે, તેજી, મંદી, કુદરતી જોખમો, એ બધાને ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં હોય તો પણ એ ઉત્પાદન કરે છે અને જોખમ ઉઠાવે છે. આર્થિક નિર્ણયો અહીંયા લક્ષણોમાં કીધું છે કે તે આર્થિક નિર્ણયો લે છે. આર્થિક નિર્ણયો લઈને ધંધાને ચલાવે છે. આર્થિક નિર્ણયોમાં કે કેટલા શ્રમિકો રાખવા, શ્રમિકોની સેલેરી, કેટલું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરવું, વસ્તુની કિંમત કેટલી રાખવી, એવા બધા પ્રકારના જે આર્થિક નિર્ણયો છે તે નિયોજક દ્વારા લેવામાં આવે છે. તે જોખમ ઉઠાવે છે.
એટલે કે ધંધામાં નફો થશે કે ખોટ એ નિયોજકને પહેલાંથી ખબર હોતું નથી, તો પણ એ ઉત્પાદન કરે છે વસ્તુઓનું અને ધંધાનું જોખમ ઉઠાવે છે. અને ઉત્પાદનના જે ત્રણેય સાધનો છે એનું વળતર નિયોજક આપે છે. એટલે કે ઉત્પાદનના જે ત્રણેય સાધનો છે, શ્રમ, મૂડી, જમીન, શ્રમ અને મૂડી, એ ત્રણેયનું વળતર એ નિશ્ચિત હોય છે અને એ નિયોજક દ્વારા આપવામાં આવે છે. પરંતુ જે નિયોજકનું જે વળતર છે એ નિશ્ચિત હોતું નથી. એ ધંધામાં થતા નફા અને ખોટને અસર કરે છે. જો ધંધામાં ખોટ જાય તો નિયોજકને તેનું વળતર ન પણ મળે કે ઓછું મળે. આમ કહેવામાં આવ્યું છે અહીંયા લક્ષણમાં કે તે જોખમ ઉઠાવે છે. નિયોજન શક્તિ એક ગુણ છે. એટલે કે નિયોજન એટલે કે ઉત્પાદનના જે 3 સાધન છે એને સંયોજન કરનાર જે નિયોજન છે એ પણ એ શક્તિ કે ગુણ છે. તેને મળતા વળતરને નફો કહે છે. એટલે કે નિયોજનને તેના વળતર સ્વરૂપે નફો મળે છે. આજે આટલે અહીંયા સુધી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વ્યાપાર ચક્ર વિશે ભણીશું.